બતાવીશ, હું તમને બતાવું. ચાલીએ. હાલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જ છે. કેમ કે આપણા તાજા અને ધમાકાદાર વ્લોગ જોતા હોય બધા મિત્રો મજામાં જ હોય. અને આ તમે જોઈ શકો છો મારું પાછળનું ઘર, મસ્ત મજાનું ઘર છે અમારા માટે. તમારા માટે તો નળિયાવાળું છે, પડી જાય છે, પણ અમારા માટે હાથ હોનાનું. કેમ કે માણસના બંગલા જોઈને કે આપણી ઝૂંપડી તો ન પાડી દેવાય. એટલે મારું ઘર તો કેવું છે જરા કોમેન્ટ કરી દેજો. અને મિત્રો બીજું એ વસ્તુ કહેવાનું હતું કે હમણાંથી વિડીયા બહુ નથી બનાવતો લોઈંગ, તો તમે કોમેન્ટ કરી દેજો. લોઈંગ વિડીયા હું ડેલી માટે બનાવવાનું ચાલુ કરી દઉં, તો ફટાફટ તમે કોમેન્ટ કરી દેજો, તો આપણે કન્ટિન્યુ કાયમ કરીશું. બાકી તો મિની વ્લોગ તો આવે છે, અને મિની વ્લોગમાં બસ આવો નવો સપોર્ટ કરતા રહેજો. અત્યારે વાગી જશે 9:30, અને આજ મારે જવાનું હતો વિશાળ કોટડા સામુંડમાના દર્શન કરવા. તો તમને મેં કીધું બધા લોકોને દર્શન કરાવું અને એક મસ્ત વ્લોગ બની જાય એ ટાઈપનું, એના માટે જવાનું હતું. ને અત્યારે મારે જે માલ ફેરવવાના છે, નાવાનું બાકી છે, તો નાહી ધોઈને પછી નીકળીએ આપણે કોટડા જવા માટે. વરસાદ નહીં આવે તો અત્યારે વરસાદ કેવો આવે એવું નજારો થઈ ગયો છે, મસ્ત મજાનો વરસાદ આવે એવું. જો એવું કંઈ છે નહીં બહુ વરસાદ આવે એવું. આવો અત્યારે છે ને સવારનો વ્યૂ છે મસ્ત મજાનો મિત્રો. ને જો ચોમાસામાં લીલું લીલું બધું થઈ ગયું, તો એવું છે. અને આજ હજી કંઈ માલ નથી ફેરવા, મેં કીધું માલ પછી ફેરવું, કેમ કે વરસાદ આવે ને તો પછી ખોટા પાછા ફેરવવા પડે. એટલે જો મસ્ત મજાના માલ બાંધ્યા છે, કાંઈ નીરું નથી. સવારમાં એક નીણ કરી છે. શું કહેવું અમારું મિતુ, આનું નામ છે મારા મિત્રો મિતુ. તો આનું નામ મિતુ છે, ને ભેંસનું નામ શું છે એ પણ કહી દઉં. આનું નામ છે ભાવો. તો આ ભેંસનું નામ છે ભાવો. તમને બધાને નામ આપી દો એટલે તમને કોમેન્ટ કરવાની ખબર પડે. અને આનું નામ છે અમારા માંદી, કેમ કે આ થોડાક દી મિત્રો માંદી પડી જાય કે એટલે. ને આનું નામ છે મોંગલી. તો જો આનું નામ મોગલી ને આનું નામ કુંડી. જો આવી હોવી જોઈએ. કેમ છે તો તમને એમ કહે છે, તમને ભાવિન મિત્ર છે ને ઊભી થઈ ગઈ, તો એનું નામ છે અમારે કુંડી. તો આવા કંઈક અમારે છે 3-4 પાડ્યું. એક ભેંસ ગાય આપણે હતી ને એ વેચી દીધી, આગું કહી દો. તો તમે કોમેન્ટ કરશો ગા થઈ, તો આપણે વેચી દીધી છે. સમય નબળા આવે તો બધું વેચવું પડે, તો એવું છે બધું. તો હું ફટાફટ નાહી નાખું પછી માલ ફેરવીને પછી આપણે મિત્રો નીકળીએ કોટડા. તો ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો. અને જો ભૂલાઈ જાય ચેનલમાં નવા હોય ને તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તમારા મિત્રોને વધુ શેર કરજો, એટલે આપણી ચેનલ ગ્રોથ પકડે. તો ચાલો કન્ટિન્યુ. કોટડા ને અત્યારે તો આપણે ગાડી પાર્કિંગમાં મૂકી દીધી છે ને. જો આ કોટડાનો વ્યૂ તમે જુઓ, જોઈ શકો. તો હાલો સાથે મિત્રો ખાયગા ફટાફટ, કેમ કે ઘરે અત્યારે કોઈ છે નહીં ને આપણે એકલો જાણ છે. તો હાલો ફટાફટ સાવનના દર્શન કરતા આવીએ. તો મિત્રો અત્યારે આપણે મંદિરની ઉપર ગયા છે. હાલો કાળભૈરવનું દર્શન કરાવવું જોઈએ. મિત્રો મસ્ત મજાનું કાળભૈરવનું મંદિર જોઈએ જો. અને અહીંયા ઉપર જો મંદિર, મસ્ત મજાનું મંદિર છે મિત્રો. તો ચાલો અંદર દર્શન કરાવવું. અત્યારે મિત્રો આપણે બગીચા છીએ સાવનના તીરસુડે, અને આમાંથી મિત્રો જે ભાગશાળી હોય ને એને તીરસુડ બતાવીએ, હું તમને બતાવું. ચાલીએ. લાટ બધા તીરસુડ છે મિત્રો. મને તો દેખાઈ ગયું, તમને જેને દેખાય મને કોમેન્ટ કરી દેજો ફટાફટ. તો અહીંયા તમને તીરસુડ બધા બતાવી દો. ચાલીએ. બધા તીરસુડ છે, ઘણા બધા તીરસુડ. ચાલીએ. તો મિત્રો મને બતાવી ગયું છે. તો હાલો આપણે દરિયામાં કોળ માટો મારવા જઈએ. તો અત્યારે મિત્રો આપણે સાવનના દર્શન કરી લીધા છે. થોડો ગમત કપાતો તો શેષ કરી લેતો, કેમ કે આપણે દરિયાના કાંઠે આવી ગયા છીએ. અને કાળિયા બિલ્લી કોઠી છે ને મિત્રો, જો આ જગ્યાએ છે. આ જગ્યા છે ને મિત્રો, જો અહીંયા આડી વંડી કરેલી છે. ને અહીંયા મિત્રો અત્યારે રિયલી છે ને કાળિયા બિલ્લી કોઠી તો રિયલીમાં છે. પણ અત્યારે જો દરિયો હાવ કાંઠે આવી ગયો છે. નકર હું તમને દરિયાની અંદર જાય એટલે બતાવવાનો હતો કાળિયા બિલ્લી કોઠી, પણ અત્યારે દરિયો હાવ કાંઠે આવી ગયો છે. દરિયાનો વ્યૂ જોવો મિત્રો, એક નંબર, કાંઈ ઘટે જઈ ગયો. મસ્ત મજાનો વ્યૂ છે. ને જો મિત્રો ઘડીક આપણે રાહ જોઈ ને જો દરિયો થોડોક ખાલી થઈ જાય ના તો આપણે કાળિયા બિલની કોઠી જોવા એમ હશે, તો હું તમને કાળિયા બિલની કોઠી બતાવવાનો છું આ વિડીયોમાં. તો વિડીયો શેર સુધી જોઈ લેજો. બાકી તો કટ કરીને મેકશો તો નહીં જોઈ શકો, પણ જો શેર સુધી વિડીયો જોઈ લેજો. આપણે દરિયો જો અત્યારે એટલો ખાલી છે, પછી ખાલી જ થાય છે દરિયો. તો ખાલી થઈ જાય એટલે આપણે જઈ, તો અવાજ થોડો કપાતો હોય તો સેન્સ કરી લેજો. તો કન્ટિન્યુ બન્યા રહેજો. અને જો આ જગ્યા મિત્રો યાદ રાખજો, જો અહીંયા બાવળિયા છે ને અહીંયા આડી વંડી કરેલી છે ને આની હેઠ જ છે. આપણે જઈએ. તો અત્યારે મિત્રો આપણે હવે છે ને દરિયાની રાહ જોઈ છીએ ને. અત્યારે ઓલી બાજુથી જવાય છે કોળમાં. તો આપણે હાલો નાથી હવે ધીમે ધીમે નીકળીએ કોળમાં જવા માટે. તો
તો અત્યારે મિત્રો આપણે મસ્ત મજાના લોકેશન ઉપર આવી ગયા છીએ કોળાના. આ